દરેક દેશના કોઈને કોઈ રાષ્ટ્રગીત બનેલા હોય છે. તો ક્યારે એવો કોઈને વિચાર આવ્યો કે રાષ્ટ્રગીત શા માટે બનેલું હોય છે? ના તો એની પર કોઈ ડાન્સ થઈ શકે છે, ના તો એની પર કોઈ ગરબા થાય છે, ના કોઈ એની પર કોઈ બી જાતનું ઓલું કરે છે. તો રાષ્ટ્રગીત બનાવે છે શા માટે? કોઈને આમ જ તો ખાલી ટાઈમપાસ માટે તો કોઈએ નહીં બનાવ્યું હોય. તો મારો લિમિટેડ નોલેજ પ્રમાણે જોઉં તો રાષ્ટ્રગીત જનરલી આપણને દેશભક્તો, દેશના લોકોને એક તાંતણે બાંધવા માટે બનાવેલું હોય છે. તો જ્યારે રાષ્ટ્રગીત દેશભક્તિ જગાડવા માટે અથવા દેશના લોકોને એક તાંતણે માટવા બંધાયેલું હોય છે, તો આપણે સમાજ માટે આવું કે ગીત કેમ ના હોય? આપણે જનરલી એક જોયું હશે, આજકાલ એક સ્કૂલોમાં અથવા અમારી સીએની ઇન્સ્ટિટ્યૂટ કે અમારી સીએસની ઇન્સ્ટિટ્યૂટમાં પણ એક મોટો સોંગ હોય છે કે ઇન્સ્ટિટ્યૂટનું એક સોંગ હોય જેનામાં કોઈ મ્યુઝિક પર વધારે ભાર ના હોય, પણ એના શબ્દો સમજવા જેવા હોય. એના શબ્દો પર તમે ધ્યાન આપો ને તો એ આખી ઇન્સ્ટિટ્યૂટનું તમને એનાથી ખબર પડી જાય કે આ શું કરે છે, આ સ્કૂલ શેના માટે છે, એના સ્ટુડન્ટને શું ઈચ્છા છે. તો એવી જ રીતે વિચાર આવ્યો કે આપણે લગભગ 6-1 મહિના પહેલાં એક વિચાર આવ્યો મને કે જો બધી ઇન્સ્ટિટ્યુશન અને બધી કોલેજ, સ્કૂલો, ઇન્સ્ટિટ્યૂટના બધાના મોટો સોંગ હોય તો આમ સમાજ લોકો એક પોતાનું ગીત કેમ નથી બનાવતા? તો હવે સમાજ માટે ગીત બનાવવું એટલે કંઈ નોલેજ માટે મ્યુઝિકનું નોલેજ કે ગીતના નોલેજ તો ઝીરો હતું, પણ કાંઈ તો બી ફક્ત ઈચ્છા હતી. તો આમ જ એકાદ મહિનો તો આમ જ નીકળી ગયો. પછી મેં ધીરેન્દ્રને વાત કરી કે આવું એક ઈચ્છા થાય છે કે શું કરી શકાય? તો એ ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં સંકળાયેલો છે, તો એને પણ એ વિચાર ગમ્યો. તો પછી બે ભાઈએ મનોમંથન થોડું કર્યું અને પછી વિચાર આવ્યો કે હવે આનું શું થઈ શકે? તો એમાં એક વખત ઉમંગભાઈ સાથે વાત થઈ, તો ઉમંગભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા. તો એવી રીતે અમે 3 જણે મળીને એક ગીત જાણો. હવે આમાં એક સિવિલ એન્જિનિયર, એક સોફ્ટવેર એન્જિનિયર અને હું કંપની સેક્રેટરી. કોઈ સોફ્ટવેર મ્યુઝિકને જાણકાર બધા ઝીરો. તો હવે કરવાનું કેવી રીતે? તો એમાં હવે ધીરે ધીરે ઓલું થયું કે નહીં, કાંઈ ચલો પ્રોફેશનલની હેલ્પ લઈએ. તો ઉમંગભાઈના અમુક કોન્ટેક હતા અમદાવાદમાં, તો એને એ કોન્ટેક કર્યા. તો એક વખત અમદાવાદ ગયા, તો અમદાવાદ માટે એક દીપકભાઈ રંગાણી પણ અમારી સાથે જોડાઈ ગયા. તો અમે 4 જણ અમદાવાદ ગયા અને સ્ટુડિયોમાં 3-4 સ્ટુડિયોને મળ્યા અને પછી થોડું ટેન્ટેટિવલી એનું બજેટિંગ આ તે કર્યું. ગીત કઈ ટાઈપનું હોય એમને સમજાવવાની કોશિશ કરી, કેમ કે અમારા વિચારો ત્યાં સુધી પહોંચવા જોઈએ. કેમ કે અમારા મનમાં કાંઈ હતું અને જો ડિલિવર કાંઈ થાય તો મિસમેચ થઈ જાય. તો અમારા સોંગ પહેલાંથી મનમાં એવું હતું કે આપણે જ્યારે આ સોંગ ગવાય ત્યારે કોઈ ડાન્સ હેતુ, ગરબા હેતુ કે કોઈ ફંક્શનમાં ન ગવાય, પણ આપણે કોઈ બી હવે જેમ કે આજે સામાજિક સભા થઈ તો એમાં સ્ટાર્ટિંગમાં અથવા એન્ડમાં ગવાય. જેમ કે આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ, તો આ ગીતને એવી રીતે બનાવવાનું કે જેનાથી આપણી સમાજને કાંઈ પ્રેરણા મળે અથવા સમાજના નાગરિકોને એક તાંતણે બાંધવાનું કોઈ મેસેજ જતો હોય. તો આવું વિચારીને અમે અમદાવાદમાં એક સ્ટુડિયો ફાઇનલ કર્યો અને પછી સવાલ આવ્યો કે હવે અવાજ કોનો વાપરો? મારો અવાજ તો બહુ સારો હતો, પણ ઓલા રિજેક્ટ કરી નાખ્યો, શું કરી શકાય? તો પછી હવે આ બે ભાઈ તો એગ્રી નહોતા કે ભાઈ આપણે તો નથી ગાવું. તો પછી ફાઇનલી અમે લોકોએ એક જાણીતા સિંગર છે સાગર પટેલ કરીને, કદાચ 99% લોકો સાગર પટેલને ઓળખતા હશે. તો અમે સાગર પટેલના અવાજમાં એ ગીત રેકોર્ડ કરાવવાનું નક્કી કર્યું. તો એને કમ્પોઝ અને રેકોર્ડ કર્યું. તો આ ગીત અમને પછી અમે લોકો સાંસ્કૃતિક સમિતિ આગળ ગયા, ઉત્સવ સમિતિ આગળ, કે આ ગીતને આપણે લોન્ચ કરવું છે તો થોડું ક્યાંક જગ્યા આપો. તો વડીલોના આશીર્વાદ અને એમને મોટું દિલ રાખીને અમને અહીંયા જગ્યા આપી કે ચલો આ તમે અહીંયા ઓલું કરો. કેમ કે આપણા ઘર આંગણે જો આ સોંગ રજૂ થાય તો એનાથી વધુ અમારી માટે શું મોટો પ્રોગ્રામ હોય. આ ગીતના કોઈ પણ જાતના કોપીરાઇટ્સ કે કોઈ પણ જાતના હક્કો અમારા 3ના ફેવરમાં નથી, ના કોઈ સમાજના ફેવરમાં છે. અને આ ગીત કોઈ કમર્શિયલ એંગલથી બનાવવામાં નથી આવ્યું. આમાં કોઈ 1 રૂપિયો કમાવાની કોઈની ઈચ્છા નથી. આ ગીત ફ્રીમાં જ છે, કોઈને ઓલામાં વાપરવા માટે કોઈ બી કોપીરાઇટ્સના ભરવાના નથી. તો ખાલી ફક્ત આના શબ્દો પર ધ્યાન આપજો, મ્યુઝિક અને શબ્દો પર. અને શબ્દોના જો સાચું લાગે તો આપણે ગઢસીસા કદાચ એવું પહેલું ગામ બને જેને પોતાનું સામાજિક ગીત અપનાવ્યું હોય, એટલે કે મોટો સોંગ અપનાવ્યું હોય. તો અમારી ઈચ્છા છે કે આપણે ગઢસીસા આ મોટો સોંગ અપનાવે અને બીજા ગામો માટે એક પ્રેરણારૂપ ઉત્પન્ન થાય અને બીજા ગામો પણ આ ગીત અપનાવે અથવા આવા જ કોઈ ગીત અપનાવે. ઈચ્છા તો એવી છે કે આ એક જ ગીત આખા પાટીદાર સમાજ માટે બને, આખું પાટીદાર સમાજ આ ગીત અપનાવે. તો ચાલો અમે તમારી સામે રજૂ કરીએ છીએ આ ગીત.
ખૂબ ખૂબ આભાર. આ એક ફક્ત નાનકડો પ્રયાસ હતો. આ ગીત યુટ્યુબ પર અમે ચેનલમાં શેર કરશું. બને તો 2-4 વખત સાંભળજો અને જો યોગ્ય લાગે તો આને સામાજિક ગીત અને આપણા મોટો સોંગ તરીકે અપનાવીએ. ખૂબ ખૂબ આભાર.